આખો દેશ રામમય બન્યો છે. અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. સૌના મુખે બસ એક જ નામ છે, મારા રામ. ત્યારે જિગ્નેશ દાદાના મુખે સાંભળીએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કહાની, મારા રામ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. સમર્થ ભગવાન ઠાકોરજીને પ્રણામ. માતા પિતા ગુરુદેવને પ્રણામ. જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. બહુ જ સનાતન ધર્મના તમામ આશ્રિતો માટે એક ખૂબ મોટો લાહવો છે. સૌથી પહેલી વાત તો આપણે ભાગ્યશાળી એ છીએ કે સદીઓથી જે મંદિરને આપણે રાહ જોતા હતા, એ મંદિર જ્યારે અત્યારે બની રહ્યું અને એમાં પણ ભગવાન રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપણે સાક્ષી બનવા આ ભૂતલ ઉપર છીએ. એ જ સૌથી મોટું આપણું સૌભાગ્ય છે કે આપણે એમના નિર્માણના સાક્ષી છીએ. વર્ષોથી કેટલી પણ શહાદતો દેવાઈ છે, પણ અંતે એક વાક્ય તો સત્ય જ રહ્યું કે સત્યમ પરમ ધીમહિ. જે ગ્રંથોમાં, જે પુરાણોમાં, જે શાસ્ત્રોમાં સત્યની આરાધના થઈ છે, એ સત્ય અંતે આપણી સામે આવીને ઊભું જ રહ્યું. આમ પણ આ દુનિયાનો નિયમ છે કે જ્યારે પણ કોઈ એમ કહેતા હોય કે અહીંયા અસત્યની જીત થઈ, પણ મને કોઈ પૂછે તો હું કહી શકું કે અસત્યની જીત થઈ, પણ સત્યની હાર નથી થઈ. ક્યારે સત્ય ક્યારે હાર્યું જ નથી. તો આજે વર્ષો, સદીઓ પછીનો આપણો એ શુભ કાળ આજે આવી ચૂક્યો છે. દરેક દેશવાસીઓ, દરેક સનાતન ધર્મના આશ્રિતો આ પર્વની ઉજવણી માટે લાગી રહ્યા છે. તન, મન, ધનથી સૌ લોકો આ યજ્ઞમાં સૌ આહુતિ આપી રહ્યા છે. દિવાળી જેવો માહોલ છે. પ્રભુ પ્રગટે અને દિવાળી ન હોય તો દિવાળી હોય ક્યારે? દિવાળી કોઈ ચોક્કસ દિવસે ન હોય. તમારા હૃદયમાં જે ક્ષણે ભગવાન પ્રગટે એ ક્ષણ તમારા માટે દિવાળી જ છે. અયોધ્યામાં આટલી ભવ્ય અને દિવ્ય રીતે જ્યારે તૈયારીઓ થઈ રહી છે, પ્રદર્શનીય ત્યાં કદાચ આ મહોત્સવ નહીં હોય. આ મહોત્સવ સૌના માટે દર્શનીય થવાનો છે. ભગવાન રામનું મહત્વ, રામચરિત માનસ, અધ્યાત્મ જગત. રામ છે એ મર્યાદાની મૂર્તિ છે. મહાપુરુષોએ પોતાના ચિંતનોમાં લખ્યું છે કે રામને પધરાવવા માટે અયોધ્યા જોઈએ, પણ અયોધ્યા હોય ને આ રામ હોય એ જરૂરી નથી. કેમ કે માં સુમિત્રાજીએ પણ જ્યારે લક્ષ્મણજી મહારાજને રામની સાથે જવું હતું ત્યારે સ્વયં માં સુમિત્રા બોલ્યા છે કે જ્યાં અયોધ્યા હોય ત્યાં રામ નહીં હોય લક્ષ્મણ, જ્યાં રામ હશે ત્યાં અયોધ્યા હશે. અયોધ્યાનો બહુ સાદો સીધો અર્થ છે, જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. ઘરે ઘરમાં યોદ્ધા હોવા જોઈએ, પણ અકારણ યુદ્ધ ન હોવું જોઈએ. તો જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. પણ એ ઘર અયોધ્યા બને ક્યારે? જ્યારે ત્યાં પ્રભુ રામ હોય. રામ એટલે મર્યાદા છે. જે ઘરમાં મર્યાદા હોય એ ઘરમાં યુદ્ધ કોઈ દી આવે જ નહીં.
આ નરું સત્ય છે. ભગવાન રામના જીવન ચરિત્રોની વાતો, રામચરિત માનસ માણસને કેટલી સમજણ આપી જાય જીવનમાં. કેટલા પ્રસંગો એવા રામાયણમાં છે કે જે આપણા જીવનમાં ઉતારવા જેવા છે. ભાઈઓ વચ્ચેનો પ્રેમ શું હોય, રામચરિત માનસ બતાવે છે. મને યાદ કરતા એ પ્રસંગ આનંદ થશે. નાનપણથી જ પ્રભુ રામની આ દ્રષ્ટિ રહી છે કે જ્યારે ચારેય ભાઈઓ આંગણામાં રમતા હતા અને પ્રભુ રામ પોતે રમતમાં જીતેમ હતા છતાં જાણી જોઈને પોતે હાર સ્વીકાર કરી લીધી. હાર સ્વીકારી એ બહુ મહત્વનું નથી મારા માટે, પણ પ્રભુ રામ જે બોલ્યા છે એ સંદેશો આ સંસાર માટે બહુ જ મહત્વનો છે કે પ્રભુ રામે હાર સ્વીકારી અને પછી એટલું બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત અંતે થાય છે તો અમારી ને. જ્યારે સારો ઉપદેશ આ સંસારને પ્રભુ રામના જીવન ચરિત્રમાંથી મળતો હોય, ન મારું ન તારું આપણું રહે, એવી ભાવનાનો જેનો સંદેશો છે. આ સંસારમાં એક એક વ્યક્તિઓની મર્યાદાઓ રાખવી, મર્યાદાથી જીવનને પાર કરવું, જીવનને પસાર કરવું, મર્યાદાથી જીવનને આનંદથી ભરી દેવું, એવો જેનો સંદેશો છે એવા પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી 2024 એ દિવ્ય પવિત્ર દિવસે જ્યારે થવા જઈ રહી છે ત્યારે સૌ દેશવાસીઓ એની ઉજવણી માટે થન કરી રહ્યા છે. આજના દિવસે સંદેશ ન્યૂઝના દ્વારા મારે એટલો સંદેશો આપવો છે કે તમામ સનાતન ધર્મની, તમામ હિન્દુ ધર્મના આશ્રિતોને મારે એટલી પ્રાર્થના કરવી છે કે અયોધ્યામાં રામ મંદિર બંધાય, ગામડે ગામડે રામ મંદિર હોય છે. પથ્થરના બનાવેલા મંદિરોમાં, પથ્થરની મૂર્તિમાં રામની પ્રતિષ્ઠા થશે એ આપણી શ્રદ્ધાનો વિષય છે, આપણી આસ્થાનું કેન્દ્ર છે કે ત્યાં જઈ અને માણસ પોતાનું મસ્તક નમાવીને એક ક્ષણ માટે પણ પોતાના દુઃખમાંથી મુક્ત થઈ જાય છે, પોતે કંઈક અલગ અનુભૂતિઓ કરે છે. આ વાત નરું સત્ય છે. ગામડે ગામડે રામ મંદિરો બંધાશે એટલે રામ રાજ્ય આવી જશે એવું નથી, પણ મારી પ્રાર્થના, મારી વિચારધારા એવું કહે છે કે જ્યાં સુધી એક એક સનાતન ધર્મના આશ્રિતના હૃદયમાં રામ નહીં પ્રગટે ત્યાં સુધી કોઈ દિવસ રામ રાજ્ય નહીં આવે. રામ રાજ્ય લાગુ હોય તો માણસના હૃદયમાં રામ પ્રગટે. રામ એટલે યાદ રાખજો મર્યાદા છે. જ્યાં સુધી મર્યાદા નહીં હોય ત્યાં સુધી રામ રાજ્ય ક્યારેય નહીં આવે. તો એવો દિવ્ય સંદેશો આપવા વાળો જે એક પાત્ર, એક દિવ્ય સંદેશો આપવા વાળું જે ચરિત્ર કે ભગવાન રામ, આપણા વર્ષો પછીની એક ઈચ્છા, આપણી આ આંખ, ભાગવતમાં લખ્યું છે અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. ભગવાને વેણુનાદ કર્યો અને ગોપીઓ ગીત ગાય છે, વેણુગીત. વેણુગીતમાં એક ગોપી એની બાજુમાં ઉભેલી ગોપીને કહે છે કે બેન, આપણી આ આંખની સફળતા શેમાં છે? સારા સારા પદાર્થો જોઈએ, સારી સારી વસ્તુઓ જોઈએ એમાં? ના, આ આંખની સફળતા એમાં છે કે જ્યારે નંદનંદન યશોદાનંદન ભગવાન કૃષ્ણ ગાયો ચરાવીને આવતા હોય, એના મિત્રોના ટોળાની વચ્ચે ચાલ્યા આવતા હોય, પીળું પિતાંબર ધારણ કર્યું હોય, ભગવાન વાંસળી વગાડતા વગાડતા આવતા હોય, ગાયના પગની ખરીથી ઉડેલી રજ ભગવાનના વાકડિયા કેશમાં એ લાગેલી હોય, ભગવાનનું શરીર આખું ગૌરજથી ખરડાયેલું હોય, અને આવા સમયે એ કૃષ્ણને જોવા માટે આપણે આપણા આંગણાની બહાર આવીને ઉભા હોઈએ, રસ્તા ઉપર ઉભા હોઈએ, પ્રભુ જતા હોય અને એ કૃષ્ણ પોતાની પ્રેમભરી નજર આપણી સામે કરે અને એની પ્રેમભરી નજરમાં આપણી નજર મળી જાય તો સમજવું આ આંખની સફળતા છે. કહેવાનો તાત્પર્ય છે પ્રભુના દર્શન થાય તો આંખની સફળતા છે. તો આજે મને એમ લાગે છે કે આટલો મોટો પર્વ, સદીઓથી જેની આપણે ભારત વર્ષ રાહ જોતું હતું, એ પર્વ આપણી આંખે જ્યારે જોવાનો વારો આવ્યો છે તો આપણી આંખો સફળ થઈ છે. આજના દિવસે આપ સૌને મારી શુભકામનાઓ છે
કે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, એ રામ મંદિર માત્ર પથ્થરોમાં ન રહે, રામની મૂર્તિ માત્ર પથ્થરોમાં ન રહે, રામનો પ્રાણ માત્ર પથ્થરની મૂર્તિમાં ન રહે, એ રામનું નામ દરેક દેશવાસીઓના જીવ ઉપર હોય અને એ રામનો સંદેશો દરેકના હૃદયમાં હોય, દરેકના વ્યવહારમાં હોય, તો આપણું બધાનું જીવન ધન્ય બનશે. પુનઃ 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામલલ્લા પોતાના જન્મભૂમિના સ્થાનમાં, કે જ્યાં જન્મભૂમિનું મહત્વ છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરયસી, જન્મ દેનારી માં અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ જરાય ઓછી નથી, એવું જેનું મહત્વ છે, એવી રામ જન્મભૂમિમાં ભગવાન રામલલ્લાનું જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે, આપ સૌને પુનઃ મારી શુભકામનાઓ છે. ભગવાન રામના એ જીવન કવનથી, એ જીવનના સંદેશથી તમારા બધાનું જીવન આનંદમય બને, એવી આપ સૌને શુભકામના અને ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કે દરેક સનાતનવાસીઓનું નહીં, આ સંસારના દરેક જીવનું ભગવાન કલ્યાણ કરે અને દરેક જીવ ભગવાનના માર્ગ થકી, પ્રભુના માર્ગ થકી પોતાનું ઈચ્છિત પ્રાપ્ત કરે, એવી ઠાકોરજીને પ્રાર્થના. આપ સૌનું ભગવાન મંગલ કરે. રાધે રાધે. જય સિયારામ.